ભક્તો સંતોની સાથે યાત્રા કરવાથી યાત્રા સ્થાનનો મહિમા સમજાય, ઉપરાંત સત્સંગ કથા વાર્તા થાય, જીવને પરમાત્માને પામવાની આલોચના લાગે. યાત્રા કરતા કરતા આ ધરતી પર મહાપુરુષો આવ્યા છે. એ મહાપુરુષોએ પરમાત્માને રાજી કરવા માટે કેવા કેવી સાધનો, કેવા કેવા દાખલા કર્યા, એનું જ્ઞાન આપણને થાય. જેથી કરીને ભક્તો બે કામ થાય. એક તો ભગવાનને રાજી કરવા માટે સાધન કઈ કરવા પડે તો કઠણ ન પડે, યાદ રાખજો. બે કામ થાય. એક તો ભગવાનને રાજી કરવા માટે સાધન કરવા પડે કઠણ ન પડે, અને બીજું સાધન કદાચ આપણે કરતા તેનો અહંકાર ન આવે. બે કામ. મહાપુરુષોને જીવન કવનમાંથી બે લાભ પ્રાપ્ત થાય. એક તો સાધન કારણની પ્રેરણા મળે, અને ગમે તેટલા સાધનો કર્યા પછી અહંકાર ન આવે. કારણ કે ગમે તેટલા સાધનો કરીએ તો પણ એ મહાપુરુષો જે સાધનો કર્યા છે એના સાધન આપણે આંબી ન શકીએ, કે જેથી કરીને અહંકાર ક્યારેય પ્રવેશ ન કરી શકે. અને આપણાથી નો થાય માનતા હોય તો મહાપુરુષો આપણા એવા શરીર હતા, એને કેમ સાધનો કર્યા, એને કેમ દાખલો કર્યો, એ જો દાખલો કરી શકતા તો આપણે કરી શકીએ. એટલે આપણને સાધન કરવાની પ્રેરણા મળે. માટે ભક્તો મહાપુરુષોને જીવન કવન સતત વાગોળતા રહેવા છે.